હે તો પોલીસ ને ખબર છે ગૃહમંત્રી ભલે ભાષણ કરે, પોલીસે નવો રસ્તો કાઢ્યો. હે ઓલું નથી કેતા ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાંઠા. સાંભળ્યું છે ના તમારે મોઢે એ? હા, તો એ કહેવત છે. ઊંટ છે ને એનું શરીર આમ ઉબડ ખાબડ હોય, હા. એટલે માણસ એની ઉપર આમ કાઠું મૂકે સ્ટેબલ કરવા માટે પોઝિશન. કેમ કે ઊંટ ઉપર તમે ડાયરેક્ટ કેમ બેસો? કેમ કે ઢેકા છે એની ઉપર. ઢેકા એટલે આમ ઢોરા વાળી જગ્યા, એમાં બેસી નથી શકવાના. હાથી ઘોડાની ઉપર બેસવા માટેની એની પીઠ એવી રીતની હોય, ઊંટની પીઠ એવી ન હોય. તો ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કે પાછો ભૂલી ગયો શબ્દ ટેકા. તો હર્ષભાઈ સંઘવી જે છે આપણા માનની ગૃહમંત્રી સાહેબ, એને એમ કીધું ઘોરઘોડા નીકળશે, નામ નીકળશે, એટલે રીલો બહુ મસ્ત બને. એમ લાગે કે નહીં આજ કઈક મોટો ક્રાંતિકારી મહાપુરુષ છે એવું લાગે આપણને જોયામાં. તો પોલીસે એનો તોડ કાઢ્યો. પોલીસ હવે આરોપીને કહી દે કે ભાઈ તારે લંગડું લંગડું ચાલવાનું છે, 3 મિનિટની રીલ બની જાય એટલે એક વિડીયો નહીં 50 વસ્તુ એવી થાય. અમને તો ખબર, મારા ભાઈબંધો છે ભાઈ પોલીસમાં, 10-25 જિલ્લામાં મારા મિત્રોને પૂછ્યું હોય કે ભાઈ આ તમારે ત્યાં વરઘોડા કાઢે છે ખરેખર શું છે, એટલે એમ કે ભાઈ તને બધી ખબર જ છે, રહેવા દે ને. એમ કે માંડીને વાત જ ન, એમ કે તને ખબર જ છે, તું શું કામ પૂછે છે એમ કે. અથવા ક્યાંક બંદોબસ્તમાં રૂબરૂ મળ્યા એટલે ખૂણામાં જઈને પૂછ્યું શું ભાઈ આ બધું ઓલું વરઘોડા કાઢે છે એમાં શું છે? મને કે હું કામ મજાક કરે છે ભાઈ, તું તને બધી ખબર જ છે, મારે તો તું નો વ્યવહાર હોય, બધા મારા ભાઈબંધો મને તું જ કે છે આજે તે. મને કે તને ખબર જ છે ને તું શું કામ અમને પૂછે છે? કોઈ પોલીસ રિસ્ક લેવા તૈયાર નથી. અને એ આ સરકારના ભરોસે રિસ્ક લેવાય? સરકાર જ શોબાજી કરતી હોય તો તમે ભરાઈ જાઓ. સરકાર સિરિયસ નથી ગુનેગારોને સજા આપવામાં. સરકારને તો શો કરવો છે, રીલ બનાવવી છે. સરકાર પોતે જો ગુનેગારને ડામી દેવા સિરિયસ હોય ને તો ગમે એ પીઆઈ જોખમ લઈને 4 ધોકા મારી લે ઉલ્લી ઉલ્લીને. તમે કહેતા હતા તમારી સરકાર આપણે આ રીલ વાળું પૂરું કરીએ કે વરઘોડો જે છે એ રીલ બનાવવા કાઢવામાં આવે છે. ગુનેગાર ગુનો કરતો બંધ થઈ જાય, ડરી જાય, ખોફ બેસી જાય એટલા માટે નહીં. કેમ કે હવે રીલ બનાવવી ફરજિયાત થઈ ગઈ છે. બનાવવી જ પડે એમ છે. કેમ કે સરકારને એમાં જ રસ છે કે રીલ બનાવી દો ભાઈ. તમે ચોર પકડ્યા, ચોર ના પકડ્યા, ચોરને સજા મળી, જામીન મળ્યા, જામીન મળ્યા પછી બીજો ગુનો કર્યો કે ના કર્યો, રીલ બનવી જોઈએ. તો આખી પ્રોસેસ રીલ બનાવવા માટે હાલે છે. ગુનેગાર તમે એમ માનો કે 50 લોકોને મારી મારીને ભૂત બનાવી દીધા હોય પોલીસે, પછી વરઘોડો કાઢ્યો અને વિડીયો જોયા પછી કોઈની હિંમત કેમ થઈ જાય છરો મારવાની? કેવી રીતે હિંમત થઈ જાય? એનો અર્થ એવો થયો કે બોલા જે લંગડા ચાલે છે ને એને ખબર છે કઈ કોઈ કાકોય કોઈ કર્યું નહીં, ચા પાણી પીને કહી દીધું કે ભાઈ હમણાં તો ગાડીમાં હતું ને એટલે એમ ચાલવાનું. અને તમે એક વસ્તુ વિચાર કરો કે પોલીસ જે છે એ મારે દરેક કિસ્સામાં લંગડો જ કેમ માણસ હાલે? કેમ 4 લાફા નો મારી શકે મારમાં? અહીંયા થાપાના ભાગે લાકડી નહીં મારી શકે? એટલે લંગડો હાલે તો આપણે શું સમજવાનું? માર ક્યાં માર્યો, એક્ઝેક્ટલી કઈ જગ્યાએ?